નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. મિત્રો, હું તમને દેવો શા માટે વરદાન નથી આપતા તે વિશે થોડું જણાવીશ. તો વિડીયો આગળ વધારું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. જીવ ભલે ભૂલી જાય કે પ્રત્યેક વસ્તુ પરમેશ્વરની છે, પરંતુ દેવો કદી નથી ભૂલતા. દેવોની પૂજાને બદલે ફળની પ્રાપ્તિ દેવોના કારણે નહીં, પરંતુ તેમના માધ્યમથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના કારણે થાય છે. તમે વિચારતા હશો કે હું આ દેવને એટલો માનું છું, પરંતુ તે મને દર્શન કે વરદાન શા માટે નથી આપતા? તો મિત્રો, કહી દઉં કે દેવો પરમેશ્વરની અનુમતિ વિના પોતાના ભક્તોને વરદાન નથી આપી શકતા. અલ્પ જ્ઞાની માણસ આ જાણતો નથી, તેથી તે દેવો પાસે પોતાના લાભ માટે જાય છે. પરંતુ શુદ્ધ ભક્ત ક્યારેય આવું નથી કરતો. જ્યારે કોઈ વસ્તુની ખૂબ જરૂર પડે છે ત્યારે જ તે ઈશ્વર પાસે તેની માગણી કરે છે, પરંતુ પોતાના લાભની માગણી કરવી એ શુદ્ધ ભક્તનું લક્ષણ નથી. તો મિત્રો, સમજાયું ને કે શા માટે દેવો આપણે વરદાન નથી આપતો? તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, અને હા, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આવા રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.